સવાલ એવો થાય કે મુશ્કેલી ઊભી થઈ છે કે તંત્રની અણઆવડતથી ઊભી કરાઈ છે। સુરતના ઉમરપાડામાં જે ઘટના બની છે ત્યાં તો એવું જ લાગે છે। થયું એવું કે ઉમરપાડા રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલ બાળકો અને મહિલાઓને આખો દિવસ રાહ જોવડાવી અને ડોક્ટર જ ન આવ્યા અને જે સ્થિતિ માતાઓ અને બાળકોની થઈ એ ખરેખર ફિકર કરાવે છે। દૂરથી આવ્યા છે, આ નાના છોકરાઓ રડે છે, હિંચકા ગવડાવે છે, આ બધા આ પરિસ્થિતિ અમારા આદિવાસીઓની છે। ભાયા કેટલા વાગ્યાથી છો? 9 વાગ્યાથી। એક માતા આ દ્રશ્યને બરાબર સમજી શકશે। રડતું બાળક ઘોડિયા વિના ઊંઘી ન શકે ત્યારે આવી વ્યવસ્થા કરવી પડે અને આવા તો કેટલાય ઘોડિયા અહીં બાંધવા પડ્યા। કારણ છે ઉમરપાડા રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી। હા, 6 વાગવાના હજુ સુધી કોઈ ડૉક્ટર અહીંયા આવ્યા નથી અને આવી હાલત છે। અહીં કોઈ માતા પિતા સવારે 8 વાગે આવ્યા, કોઈ 9 વાગે આવ્યા, કોઈ 11 વાગે આવ્યા, જેમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલ મહિલાઓને હાલાકી થઈ। ડોક્ટરો સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં ન આવતા દર્દીઓ પરેશાન થયા। મહિલા અને બાળકો ભૂખ્યા તરસ્યા હેરાન થયા। બહેનો, ભાઈઓ, નાના બાળકો બધા અહીંયા આવ્યા છે। હજુ સુધી આ કેટલા વાગવાના ભાઈ દાદા? હા, 6 વાગવાના હજુ સુધી કોઈ ડૉક્ટર અહીંયા આવ્યા નથી અને આવી હાલત છે। કેટલા વાગે આવ્યા હતા તમે? કેટલા વાગે આવ્યા હતા સવારે? 11 વાગે। કયું ગામ તમારું? ગમાણફળિયું। મુદ્દો ખરેખર ગંભીર છે, કારણ કે દર્દીઓને કલાકોથી બહાર રાખવામાં આવ્યા। હેલ્થ ઓફિસર કે કોઈ જવાબદાર વ્યક્તિ અહીં હાજર જ ન હતો, જે સવાલો ઊભા કરે છે કે સરકારી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર હાજર કેમ નહીં? કુટુંબ નિયોજનના ઓપરેશનનો સમય અને તારીખ નક્કી ન હતા? હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હાજર કેમ ન હતા? સ્વાભાવિક જ બાળકના જન્મ પછી કુટુંબ નિયોજન તરફ મહિલાઓ વળતી હોય છે અને સમાજ તેમજ દેશ માટે પણ તે ખૂબ જરૂરી છે। પણ અહીં તો ન આ મહિલાઓની ફિકર છે, ન સરકારી હોસ્પિટલો પરથી ઉઠતી જતી વિશ્વસનીયતાની। બ્યુરો રિપોર્ટ, TV9।